ઘણીવાર એવું બને ને કે એક નાનકડી નિષ્ફળતા આપણને હાર માનવા પર મજબૂર કરી દે. આજે આપણે એક એવા જ ચિત્રકારની વાત કરીશું જે લગભગ હાર માની જ ચૂક્યો હતો, પણ પછી તેને જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો. અને આ આખી વાત, આખી કથા એક નાનકડી પણ ખૂબ જ ઊંડી વાર્તા પરથી આધારિત છે. એવી વાર્તા જે આપણને જીવન વિશે ઘણું બધું શીખવી શકે છે. પણ સવાલ એ છે કે એક ચિત્ર બનાવવાનો સંઘર્ષ એ જીવનનો સૌથી મોટો પાઠ કેવી રીતે શીખવી શકે? લાગે છે ને અજીબ? ચાલો આજે આનો જ જવાબ શોધીએ. તો આપણી આ વાર્તાનો હીરો છે એક ખૂબ જ પ્રતિભાશાળી ચિત્રકાર વિન્સેન્ટ, અને એ એક એવા પડકારનો સામનો કરી રહ્યો હતો જે ખરેખર ખૂબ જ અનોખો અને કદાચ એની જિંદગીનો સૌથી મુશ્કેલ પડકાર હતો. જુઓ, વિન્સેન્ટ કોઈ સામાન્ય કલાકાર નહોતો. એની ગણના દુનિયાના મહાન ચિત્રકારોમાં થતી હતી. એની કળા એના શિખર પર હતી. પણ આ વખતે એની સામે જે પડકાર હતો ને, એ માત્ર એના હાથની કળાની કસોટી નહોતી, એ તો એના આત્માની કસોટી હતી. એનું મિશન હતું એક ભિખારીના ચહેરા પરના ભાવોને કેનવાસ પર ઉતારવાનું. પણ એ કોઈ સામાન્ય પોર્ટ્રેટ નહોતું, એ તો એના આત્માને કેદ કરવા માંગતો હતો. વિચારો, એની આંખોમાં છુપાયેલું દર્દ, એના ચહેરા પર દેખાતી લાચારી, અને આ બધાની વચ્ચે હોઠ પર એક હળવું, રહસ્યમય સ્મિત. આ ત્રણેય ભાવોને એક સાથે પકડવા લગભગ અશક્ય કામ હતું, ખરું ને? વિન્સેન્ટને લાગ્યું કે કરી લેશે, પણ આ કામ જેટલું વિચારવામાં સહેલું હતું એટલું હતું નહીં. અને બસ અહીંથી જ એના અસલી સંઘર્ષની શરૂઆત થાય છે. એણે પોતાની પૂરી તાકાત, પૂરી આવડત લગાવી દીધી. પીંછી ઉપાડી, રંગો ભેળવ્યા. પહેલો પ્રયાસ, પણ ના, વાત જામી નહીં. એણે હાર ન માની. વિચાર્યું, ચાલો ફરી ટ્રાય કરીએ. નવા જોશ સાથે બીજો પ્રયાસ કર્યો. પણ પરિણામ એ જ નિરાશા. એકવાર, બે વાર, અનેક વાર પ્રયાસ કર્યો, પણ પેલો જે આત્મા હતો ને, એ ચહેરાનો જે ભાવ હતો, એ કેનવાસ પર આવતો જ નહોતો. બધું જ નકામું જઈ રહ્યું હતું. અને પછી ધીરજનો બાંધ તૂટી ગયો. હતાશા અને ગુસ્સાથી એ એટલો ભરાઈ ગયો કે એણે પેલું કેનવાસ હાથમાં લીધું અને ફાડી નાખ્યું. એના ટુકડા કરી નાખ્યા અને પોતાની પ્રિય પીંછીઓ જમીન પર ફેંકી દીધી. અને એ તૂટેલા દિલ સાથે એણે એક નિર્ણય લીધો, એક એવી પ્રતિજ્ઞા જે એની કળાનો અંત લાવી શકતી હતી. એણે કહ્યું, બસ, હું હવે ક્યારેય ચિત્ર નહીં બનાવું. વિચારો, એક આટલો મહાન કલાકાર પોતાની જ કળાને છોડી દે, તો શું આ વાર્તાનો અંત હતો? શું અહીં જ બધું પૂરું થઈ ગયું? કહેવાય છે ને કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ક્યાંકથી એક બારી ખુલે છે, અને વિન્સેન્ટના જીવનમાં પણ બસ એવું જ કંઈક થવાનું હતું. જે સમયે વિન્સેન્ટ સૌથી વધુ હતાશ હતો, બરાબર એ જ સમયે એનો એક મિત્ર ત્યાં આવી પહોંચ્યો. એણે ફાટેલું કેનવાસ જોયું, વેરવિખેર પીંછીઓ જોઈ, અને વિન્સેન્ટની આંખોમાં જે નિરાશા હતી એ જોઈ. એ એક જ નજરમાં બધું સમજી ગયો. અને એ મિત્રે ખૂબ જ શાંતિથી એક વાત કહી. એણે કહ્યું, વિન્સેન્ટ, સફળતા હંમેશા નિષ્ફળતાની કોખમાંથી જ જન્મે છે. તું પરિણામની ચિંતા કરવાનું છોડી દે, બસ તારું કામ કર. આ શબ્દો સાદા હતા, પણ એમાં ઊંડો અર્થ છુપાયેલો હતો. અને બસ મિત્રની આ એક વાત વિન્સેન્ટના મગજમાં ઉતરી ગઈ. એને એક નવો રસ્તો દેખાયો. પહેલું પગલું, પરિણામની ચિંતા છોડી દેવી. બીજું પગલું, ફક્ત અને ફક્ત ચિત્રો દોરવાની ક્રિયા પર ધ્યાન આપવું. અને ત્રીજું પગલું, એણે ફરી એકવાર હિંમત કરીને પીંછી હાથમાં લીધી. અને હવે આવે છે આ વાર્તાનો સૌથી મહત્વનો ભાગ. એક એવો ભાગ જ્યાં એક ચિત્ર બનાવવાની નિષ્ફળતા જીવનના સૌથી મોટા સત્ય તરફ દોરી જાય છે. જેવી પરિણામની ચિંતા મનમાંથી નીકળી, વિન્સેન્ટ જાણે મુક્ત થઈ ગયો. એના પર કોઈ બોજ નહોતો, અને આ નવી ઊર્જા સાથે એના હાથમાંથી એક એવું અદ્ભુત ચિત્ર બન્યું જેની કદાચ એણે પોતે પણ કલ્પના નહોતી કરી. પણ સાચું કહું તો પેલું ભવ્ય ચિત્ર એની અસલી જીત હતી જ નહીં. એની સાચી જીત તો એ પાઠ હતો જે એણે આ આખી ઘટનામાંથી શીખ્યો. એક એવો પાઠ જે કળા કરતાં પણ ઘણો મોટો હતો. અને એ પાઠ શું હતો? એ હતો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાર. તમારો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે, એના ફળ પર નહીં. મતલબ કે આપણું કામ છે પ્રયત્ન કરવું, ફળની ચિંતા કરવી નહીં. કારણ કે ફળની અપેક્ષા જ મોટાભાગના દુઃખનું કારણ બને છે. તો આ કર્મનું દર્શન છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ છે પરિણામના ડર અને લાલચથી આઝાદી.
જ્યારે આપણું ધ્યાન ઇનામ પર નહીં પણ કામ કરવાની પ્રક્રિયા પર હોય છે ત્યારે તણાવ આપોઆપ ઓછો થઈ જાય છે અને આપણી અંદર રહેલી શ્રેષ્ઠ આવડત બહાર આવે છે. આને અંતે વિન્સેન્ટની આ વાર્તા આપણા બધા માટે એક સવાલ છોડી જાય છે. જરા વિચારો, આપણા જીવનમાં એવું કેટલી વાર બન્યું છે કે માત્ર નિષ્ફળ જવાના ડરથી આપણે કોઈ કામ શરૂ જ નથી કર્યું? કેટલી વાર આપણે પ્રયત્ન કરતા પહેલાં જ હાર માની લીધી છે?